ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने भगवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। वस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। योगः कर्मसु कौशलम्। ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આ પ્રસિદ્ધ વાક્ય છે, જેના અર્થઘટનમાં ક્યારેક ઘણી મુશ્કેલી પડે છે. આપણે જો શબ્દાર્થ યોગ એટલે કે યોગ, કર્મસુ એટલે કર્મમાં, કૌશલમ એટલે કુશળતા, દક્ષતા, મંગળ, કલ્યાણ. અને આ વાક્યમાં થતા યોગ એ કર્મમાં કુશળતા છે. હવે આ વાક્યમાં યોગની વ્યાખ્યા આપવામાં આવે છે કે કુશળતાની વ્યાખ્યા આપવામાં આવે છે? અને ક્યારેક યોગની વ્યાખ્યા માનવામાં આવે છે કે યોગ એટલે કર્મમાં કુશળતા, કુશળ દક્ષતા, દક્ષતાથી કર્મ કરવું, નિપુણતાથી કર્મ કરવું, કર્મમાં દક્ષ હોવું, નિપુણ હોવું, ખૂબ ઝડપથી કર્મ કરવું, ખૂબ બધું કર્મ કરવું, એફિશિયન્ટલી અસરકારી રીતે કર્મ કરવું, એને યોગ કહેવામાં આવે છે. આવી જાતની એક સમજ છે. પણ નહીં, આ વાક્યમાં યોગની વ્યાખ્યા નથી, આ વાક્યમાં કુશળતાની વ્યાખ્યા છે. તો કુશળતા કોને કહેવાય? કૌશલમ એટલે કુશળતા, એટલે કે મંગળ કે કલ્યાણ. શેનાથી જીવનું કલ્યાણ થાય?
શેનાથી જીવનમાં મંગળ પ્રાપ્ત થાય એને યોગ કહેવામાં આવે છે. તો યોગ નહીં, એને તો યોગ એટલે જ કુશળતા. ભગવાને આગળ યોગ કોને કહેવાય સમજાવ્યો છે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. થોડુંક વોલ્યુમ ઓછું કરશો વાંધો નહીં આવે. સિદ્ધિ અને અસિદ્ધિ. સિદ્ધિ એટલે સફળતા, અસિદ્ધિ એટલે નિષ્ફળતા. સફળતામાં અને નિષ્ફળતામાં સમત્વમ સમચિત્તતા હોવી. સમચિત્તતા એટલે પ્રસન્નતા. સમચિત્તતા એટલે પ્રસન્નતા. આમ સફળતામાં તો મન પ્રસન્ન રહે, નિષ્ફળતામાં તો મન પ્રસન્ન રહે. આ સફળતા નિષ્ફળતા એ દ્વંદ્વના પ્રતિનિધિ છે. દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા. જેમ કે સફળતા નિષ્ફળતા એક જોડકું છે, જન્મ મૃત્યુ બીજું જોડકું છે, ઠંડી ગરમી ત્રીજું જોડકું છે, માન અપમાન ચોથું જોડકું છે, સ્તુતિ નિંદા, જય પરાજય, હાનિ લાભ. તો સમજવાની વસ્તુ એ છે કે આપણને જીવનમાં સતત આ પ્રકારના સંજોગોનો આપણે સામનો કરવાનો હોય છે. ક્યાં તો સફળતા મળે કે નિષ્ફળતા, ક્યાં તો માન કે અપમાન, ક્યાં તો સ્તુતિ કે નિંદા, ક્યાં તો હાનિ કે લાભ, ક્યાં તો જય કે પરાજય. આથી ત્રીજું કોઈ વસ્તુ નથી. આને કહેવાય દ્વંદ્વ. આપણું જીવન દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા. એક હોય ત્યારે બીજું ના હોય, સફળતા હોય ત્યારે નિષ્ફળતા ના હોય, નિષ્ફળતા હોય ત્યારે સફળતા ના હોય, હાનિ હોય ત્યારે લાભ ના હોય, લાભ હોય ત્યારે હાનિ ના હોય. એ સામાન્ય રીતે આપણે પ્રસન્ન થઈ ખુશ થઈએ છીએ. લાભ મળે તો ખુશ થઈએ, ગેરલાભ મળે તો નાખુશ થઈએ. સ્તુતિ થાય તો આપણે ખુશ થઈએ, આપણે નિંદા થાય તો નાખુશ થઈ જઈએ. આ રીતે આ જગતની વ્યવસ્થા એવી છે કે કોઈ પણ મનુષ્ય આ દ્વંદ્વના સામનો કરવામાંથી મુક્ત ના રહી શકે. દ્વંદ્વ એટલે આપણી સમક્ષ જે પરિસ્થિતિ આવે છે એનું એ હંમેશા એક અથવા બીજી રીતે, એક અથવા દ્વંદ્વનું એક પાસું કે બીજું પાસું હોય. ટૂંકમાં આપણી સમક્ષ સફળતા આવે કે નિષ્ફળતા આવે, માન આવે કે અપમાન આવે, હાનિ આવે કે લાભ આવે, અને કશું તો આવ્યા જ કરવાનું છે. જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણી સમક્ષ પરિસ્થિતિ આવ્યા જ કરવાની છે. અને પરિસ્થિતિ આ બેમાંથી એક પ્રકારની હોવાની છે. અને સામાન્ય રીતે આપણે આ પરિસ્થિતિમાં પ્રત્યાઘાત દાખવતા હોઈએ છીએ, રિએક્શન દાખવતા હોઈએ છીએ. આપણું સામાન્ય રીતે આપણો જે રિસ્પોન્સ હોય છે, જે પ્રતિભાવ હોય છે એ કેવો હોય છે? આવેગાત્મક હોય છે, ઇમ્પલ્સિવ. ક્યાં એકદમ હર્ષમાં આવી જઈએ, ધાર્યું થાય હર્ષમાં આવી જઈએ, ધર્મ ન થાય શોકમગ્ન થઈ જઈએ. કોઈ સ્તુતિ કરે હર્ષમાં આવી જઈએ, નિંદા કરે શોકમગ્ન થઈ જઈએ. આમ સામાન્ય રીતે મન હર્ષ અને શોકમાં ઝોલા ખાયા કરતું હોય છે. તો વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે મન જ્યારે આ હર્ષ અને શોકમાં ઝોલા ખાતું હોય, એનો અર્થ શું થયો કે મન આપણા કાબુમાં નથી. આપણા મનમાં કયા પ્રકારની અવસ્થા છે એ આપણે નક્કી નથી કરતા, સંજોગો નક્કી કરે છે. સંજોગ અનુકૂળ હોય તો હર્ષ, પ્રતિકૂળ હોય તો શોક. સ્વતંત્ર નથી. જ્યારે આ પ્રકારે આપણે આવેગાત્મક પ્રતિભાવ દર્શાવીએ, રિએક્ટ કરીએ પરિસ્થિતિમાં, એક્શન અને રિએક્શન. એક્શન એટલે કર્મ કરવું, જેમાં આપણી સ્વતંત્રતા હોય.
રિએક્શન કર્મ થઈ જવું, જો સ્વતંત્ર નથી. કંઈક કરવું અને કંઈક થઈ જવું. જો આપણે એકદમ ખુશ થઈએ પણ હર્ષનો આવેગ આવે તો હર્ષ થઈ જતો હોય છે, આપણે કરતા નથી. આપણું ધાર્યું થાય, અનુકૂળતા આવે એટલે આપોઆપ જ મનમાં હર્ષનો એક આવેગ આવે જ. એ આપણે જે ઉત્પન્ન કર્યો એ જાતે ઉત્પન્ન થયેલા છે, અગત્યની વસ્તુ. તેવી રીતે આપણું ધાર્યું ન થાય, પ્રતિકૂળતા આવે, શોક મગ્ન થઈ જઈએ, એ શોક પણ આપણો ઉત્પન્ન નથી કર્યો, જાતે ઉત્પન્ન થયો છે. એટલે કે આપણે આપણા મનનું સંચાલન નથી કરતા, આ સંજોગો આપણા મનનું સંચાલન કરે છે. આપણે કહેવાય છે પરતંત્ર છીએ. સર્વમ પરવશમ દુઃખમ કહ્યું છે કે આ પરતંત્રતા છે ત્યાં દુઃખ છે. પરતંત્રતા એટલે જ દુઃખ, સ્વતંત્રતા એટલે સુખ. તો જીવનમાં કુશળતા કોને કહેવાય? કયો મનુષ્ય કુશળતાથી જીવે છે? ખૂબ બધું કામ કરતા હોઈએ આપણે, ખૂબ ઝડપથી કામ કરતા હોઈએ, ખૂબ ઉત્પન્ન કરતા હોઈએ, તો મનમાં પ્રસન્નતા ન હોય, મન હર્ષ અને શોકના આવેગમાં હોય તો મન કેવું છે? દુઃખી છે. આ દુઃખી મન એટલે અકુશળતા, અદક્ષતા, અમંગળ. આપણે પેલું શુભ અને અશુભ શું કહેતા હોઈએ છીએ? જૂના જમાનામાં એક પેલું પોસ્ટકાર્ડ લખવામાં આવે, એક સમાચાર મોકલ્યા હોય, ઉપર લખ્યું અશુભ. અશુભ લખ્યું એટલે આગળ વાંચવાનું નહીં. બાથરૂમમાં જઈને પછી બા મને સંભળાવે કે કારણ કે શું છે એમાં એવા સમાચાર નવું પડે, તમારે તરત નવું પડે. એટલે મૃત્યુને આપણે અશુભ ગણીએ, દુઃખને આપણે અશુભ ગણીએ, અજ્ઞાનને આપણે અશુભ ગણીએ. જ્યાં દુઃખ છે ત્યાં અશુભ છે, અકુશળતા છે, ત્યાં જીવનની નિષ્ફળતા છે. દરેક મનુષ્ય સુખ ઈચ્છે છે, કોઈ દુઃખ ઈચ્છતો નથી. પણ બે પ્રકારના સુખ છે. એક સુખ કેવું છે જે દુઃખથી વિરુદ્ધ છે, બીજું સુખ કેવું છે દુઃખથી વિરુદ્ધ નથી. આ સમજવાની વસ્તુ છે. એક સુખ એવું છે જે દુઃખનો વિરોધી છે. એક સુખ કેવું છે? સફળતા મળે તો હોય, નિષ્ફળતામાં તો સુખ ન હોય. બીજું કેવું છે? સફળતા મળે તો પણ હોય, નિષ્ફળતા મળે તો પણ હોય, એવા પ્રકારનું એક સુખ છે તે કશાનું વિરોધી નથી. તો આપણે સુખ કેવું જોઈએ? હંમેશ મળે સુખ જોઈએ. હમણાં સુખ હોય અને પછી ન હોય એ પ્રકારનું સુખમાં આપણે રસ નથી. આપણે કેવું સુખ જોઈએ? હંમેશા 24/7. એટલે ખબર છે ને તમને બધાને? 24 કલાક, 7 દિવસ, 24 કલાક અને 7 દિવસ એટલે સતત સુખ જોઈએ. એવું ના મળી શકે. આ સુખ જો પેલા પ્રતિકૂળતાનો વિરોધી હોય, અનુકૂળતા હોય તો જ સુખ હોય, અને પ્રતિકૂળતા દુઃખ હોય તો આ સુખ આપણને 24/7 ના મળે. અનુકૂળતા મળે ત્યારે સુખ મળે, નહીં તો ના મળે. ચાલો ભાઈ, અનુકૂળતા મળે ત્યારે તો સુખી છે ને સ્વામી. પણ તકલીફ શું થાય છે કે અનુકૂળતા કહો, માન કહો, સફળતા કહો, લાભ કહો, આ બધી વ્યાખ્યા બદલાતી જાય છે. પછી આપણા મનમાં લાભ કોને કહેવો, માન કોને કહેવું, સફળતા કોને કહેવી, એની એક પ્રકારની વ્યાખ્યા નથી હોતી. એની વ્યાખ્યા બદલાયા કરતી હોય છે. થાય છે શું કે જેમ જેમ સફળતા મળતી જાય તેમ તેમ આપણી સફળતાની વ્યાખ્યા બદલાતી જાય અને આપણી અપેક્ષા ઊંચી ને ઊંચી થતી જાય. એવું તો ખરું જ ને. ઓલિમ્પિક્સની અંદર ઉસૈન બોલ્ટ 100 મીટરની દોડમાં એટલે 9.73 સેકન્ડ. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે ઓલિમ્પિક જોતા હતા. 10 સેકન્ડની અંદર જો 100 કિલોમીટર દોડે એને ફાસ્ટ કહેવાય. એ 9.95 સેકન્ડ, 9.9 સેકન્ડ ફાસ્ટ. એ તો ગયું હવે.
9.9, 9.8, 9.73 અને હવે આપણી અપેક્ષા શું હશે? આવતા ઓલિમ્પિક્સની અંદર જે 100 મીટરની દોડકાર હોય એ દોડવીર જે હોય એ 9.7 વધારે સમય લે તો નિષ્ફળ ગયો. ઓલિમ્પિક ચેમ્પિયન હોવા છતાં પણ એ સફળ નથી. પેલું હુસેન બોલે જાહેર કર્યું આખી દુનિયામાં હું સૌથી વધારે ફાસ્ટેસ્ટ વેગ વાળા મારા જેવો કોઈ મળ્યા છે નહીં, એટલે ચેલેન્જ આપે કે જો મારાથી સુધરો તો મારાથી આગળ વધો. એટલે બધાને ટેન્શન આવે. આપણા 9.73 થી કંઈક સુધારો કરીએ તો આપણે ખરેખર દોડવીર કહેવાય તો ના કહેવાઈએ. અને આવતા ઓલિમ્પિક 9.70 વાળો નીકળે ધારો કે તો આપણે અપેક્ષા વધારે જ કરવાની. હિન્દુસ્તાનની અંદર 10% જીડીપી ગ્રોથ એટલે શું? આપણા દર વર્ષે આપણો વૃદ્ધિનો વિકાસ 10% થાય તો બહુ કહેવાય, 9% થાય ઘણું સારું કહેવાય. પણ એટલે આપણે એવી અપેક્ષા હતી શું કહે છે ભાઈ 6.5-7% થાય છે. નિષ્ફળતા થઈ ગયા. તો જો આપણે આગળ વધીએ 7% તોય પણ કહેવાય છે નિષ્ફળ છે. કેમ? કારણ કે આપણી સફળતાની અપેક્ષા વધતી જાય છે. એટલે જો આપણું સુખ છે એ સફળતા પર આધારિત હોય, અનુકૂળતા પર આધારિત હોય તો ધીમે ધીમે એ અનુકૂળતાની આપણી જરૂરિયાત વધતા છેવટે આપણે દુઃખ ઊભું કરવાના જ છીએ. કારણ કે ના આ તો ગયા વર્ષે હતું જ ને, આમાં શું મોટી વસ્તુ છે? આટલું તો ગયા વર્ષે કર્યું હતું. ઠીક, આગળ કરો, ઠીક, વધો. એટલે જીવનમાં એનો અર્થ એ થયો કે આપણે જ્યાં સુખી થઈ શકીએ છીએ, ગમે તેટલા આપણે દુનિયાની દ્રષ્ટિએ સફળ હોઈએ, ગમે તેટલા આપણે આગળ વધેલા હોઈએ, છતાં પણ આપણી દ્રષ્ટિએ ક્યારે આપણને સુખ મળે? ભાગ્યે જ મળે. આ હુસૈન બોલ્ટને પણ શું ચિંતા રહેવાની? અમને આખી જિંદગી સુધી દર વખતે ઓલિમ્પિક્સ જોવાનું. કોઈક મારી આગળ તો નથી વધી ગયો એ જાહેર કરે કે મારા જેવો કોઈ ઝડપી નથી. હવે દર વખતે એની ચિંતા આખી જિંદગી સુધી ના કરવાની. તો કોઈ આગળ તો નથી વધે ને. જાણે પોતે તો આટલો સફળ થયો તો બીજો કઈ ના થવો જોઈએ એ પણ જરૂરિયાત વધી ને પાછી. સમજ પડી ને? સફળતા કઈ વસ્તુ છે? સરળ વસ્તુ નથી. તેથી સફળતા તો આપણા મને ખ્યાલ જ છે, જે ખ્યાલમાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. અનુભવ થઈ છે કે આપણે આપણી જાતને દુઃખી કરવા માટેની ભૂમિકા તરત રચી દેતા હોઈએ. જેવું સુખ મળ્યું કે તરત જ દુઃખની ભૂમિકા આપણે રચી દેતા હોઈએ છીએ. માન મળે તો એ શું કહેવાય જઈએ આપણે. પછી આપણે એટલા માનથી સંતોષ ના થાય. પછી જરા વધારે હવે આ માળા તો બરોબર છે. પછી પણ કે આટલી માળા મળે પણ તમે જ્યાં મોટી લાંબી માળા લાવો. પછી આપણે જોઈએ ટીવીની અંદર કે પેલા રાજકારણી લોકોને કેટલી મોટી માળાઓ મળે છે. પછી બધું મને કેટલી લાંબી માળા મળે. મારો આદર્શ હવે ક્યારે કહેવાય? એ માળાની લંબાઈ કે થાય વગેરે વગેરે. એટલે ટૂંકમાં પછી એવું લાગે જ નહીં તમને કે તમારે તો રોજનું છે. હવે એમાં શું આદર થયો નહીં? તમને એનું કે આનંદ થાય જ નહીં. લોકો બિચારા મરી પડતા હોય તો તમને કશું લાગે જ નહીં. એમાં સમજ પડે છે ને કે સુખ મેળવવું કેટલું અઘરું છે. જ્યાં સુધી આપણું સુખ આ બહારના સંજોગો પર આધારિત હોય ત્યાં સુધી એ સુખ કેવું છે? હંમેશા આવીને જતું રહેનારું છે. લોભામણું છે. લોભામણું પણ નથી. ખરેખર તો એક જેને માયા કે મોહ કહેવામાં આવે છે એ માત્ર એક આભાસ જ છે. કોઈ સત્યતા નથી સુખની અંદર. સમજવા જેવું છે. જ્યાં સુધી આપણને બહારના કોઈ સંજોગોને કારણે સુખ મળતો ત્યાં સુધી એ સુખ માત્ર આભાસ છે. એ કોઈ સાચું સુખ નથી. એમાં કુશળતા નથી. એટલે જ્યાં તો વેદાંત દ્રષ્ટિએ કહું છું કે ભલે દુનિયાની દ્રષ્ટિ ઉસાઇન બોલ્ટ તમે જાણો છો ને, એટલું નામ તો જાણો છો ને બધા. ના જાણતા તો હું તમને કહી રાખું છું કે આના દુનિયાની અંદર સૌથી ઝડપી માણસ છે. એને વેદાંત શાસ્ત્ર સફળતા ના કહે. જ્યાં સુધી પેલાને એમ લાગતું હોય કે હું આટલી ઝડપથી દોડવા માટે સફળ છું અને એથી ઓછી ઝડપે દોડ નિષ્ફળ છું, તો એવી સફળતા જે નિષ્ફળતાની વિરોધી એ સફળતા કહેવાય જ નહીં. કારણ કે એ સફળતા નિષ્ફળતા જ લઈ આવે.
જે નિષ્ફળતાની વિરોધી સફળતા એ પોતે જ નિષ્ફળતા લઈ આવે છે. સમજ પડી ને? પોતાની અપેક્ષાઓ વધારે વધારે પોતાની નિષ્ફળ બનાવી દે છે. આપણું જીવન કેવું છે ત્યારે જોવા જેવું છે ને. કેવા આપણે પોતાની જાત માટે દુઃખ સતત રચતા જ હોઈએ છીએ જ્યાં સુધી આપણું સુખ આ બહારના સંજોગો પર આધારિત છે. એટલે જેને દક્ષતા કહેવામાં આવે છે, સફળતા જેને દુનિયામાં કહેવામાં આવે છે, એને વેદાંત શાસ્ત્ર દક્ષતા કહેતું નથી. વેદાંતની દક્ષતાની વ્યાખ્યા જુદી છે. એટલે શક્ય છે કે માણસ 15 સેકન્ડે દોડે 100 મીટર મારા તમારા જેવો, અને તો એને અંદરની પ્રસન્નતા હોઈ શકે, અને છેવટે કોઈ 7 સેકન્ડ 9 સેકન્ડમાં દોડશે અને તોય કદાચ પ્રસન્નતા ન હોય બને. ભલે તો કુદાકુદ કરો, આખી રાત સુધી શેમ્પેન પીઓ, બધું કરો, ક્યાં સુધી? પણ તરત એને ચિંતા થવાની કે હવે પાછું મારાથી કોઈ વાગો તો નહીં બની જાય. એનું સુખ કેટલું લાંબુ ચાલે એ તો હવે આવી શકવાનું નથી. 25 વર્ષનો થઈ ગયો, 29 વર્ષનો થશે એ તો વૃદ્ધ કહેવાય. બીજા 20 વર્ષના 18 વર્ષના આવશે એટલે તો આમ એના કરતા આગળ વધેલા જ હોય, ઝડપી હોય. આ તો ખાલી એનું દ્રષ્ટાંત આપીએ છીએ એમના કે એના જ કિસ્સામાં છે, આપણે બધાના કિસ્સામાં આવું છે. અને તેથી કોઈ ટકાઉ સુખ આપણને મળતું નથી. હંમેશા મનમાં રાહ જોતા જઈએ, ક્યારે પેલું બને, ક્યારે પેલું બને, ક્યારે આમ થાય, ક્યારે તેમ થાય, ક્યારે પેલું થાય તો હું સુખી થઉં. આ રીતે સતત અનુકૂળતાને રાહ જોયા કરતા હોઈએ છીએ. એ સ્વામીજી આ ઘરમાં જરા સ્થિતિ બદલાઈ જાય તો હું સુખી થઉં. સ્વામીજી આ દીકરાને લગ્ન થઈ જાય તો સુખી થઈ જાય. સ્વામીજી આ દીકરાને સારું પાત્ર મળી જાય બસ સુખી થઈ જાય. સ્વામીજી ફલાણી જગ્યાએ મને આ ધંધો મળી જાય સુખી થઈ જાય. એ મળ્યા પછી ક્યાં સુધી? થોડા દિવસ સુધી સુખ ચાલે, કોઈ તરત આટલું તો મળ્યું હવે આથી વધારે. ઇદમ અદ્યમયા લબ્ધમ ઇમમ પ્રાપ્સે મનોરથમ. આ તો મને મળી ગયું, તો મને પેલું વધારે જોઈએ. મનુષ્ય કેવો છે? દુઃખી છે. આનું નામ જ દુઃખ. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે પરતંત્રતા એટલે જ દુઃખ. અને તેથી આપણે જેને સુખ કહીએ છીએ એમાં જો પરતંત્રતા હોય તે સુખ સુખ નથી. કેવું છે? દુઃખમાં તેનું નિમંત્રણ છે. એ દુઃખમાં સીધે જ દુઃખ છે. આ કહેવાતા સુખની અંદર દુઃખની સંભાવના છે. પેલી જેને અંગ્રેજીમાં શુગર કોટેડ પિલ હોય, કડવી, બહારથી પેલી ખાંડનું એક પડ હોય એટલે આપણે ગળ્યું લાગે ખરું, અંદર કેવું છે? કડવું છે. તો આ જે સફળતા મળે છે પેલી કેવી છે? શુગર કોટેડ પિલ. બહારથી માત્ર ગળી હોય, અંદર કેવી હોય? કડવી. એટલે કુશળતા ના કહેવાય. આપણે તો આપણી વાત કરો ભાઈ. પેલા લોકો ખાલી મેં દ્રષ્ટાંત આપ્યું, પણ આપણું આવું જ છે ને જીવન. રોજ જે રાહ જોઈએ છે પેલું કંઈક બનવાની, આ કરવાની, આ થવાની, પેલું થવાની. એ થઈ જાય પછી સુખી થઈશ. તો વેદાંત કે નહીં, એમાં શું છે? પરતંત્રતા છે. કેમ સ્વતંત્ર બનવું? યોગ. યોગ એટલે સમચિત્તતા. યોગ એટલે એવું સુખ જે સફળતા જે નિષ્ફળતાનો વિરોધી નથી, જે સફળતાની જરૂરિયાત વગરનું છે. કેવું સુખ? જે સફળતાની અપેક્ષા વગરનું સુખ છે, નિરપેક્ષ સુખ. અત્યારે સુખ આપણા માટે કેવું સુખ છે? સાપેક્ષ, એટલે કે કશી અપેક્ષા સાથેનું છે, કશાક પર આધારિત છે. સાચું સુખ કોને કહેવાય? નિરપેક્ષ સુખ, જેમાં જે કશા પર આધારિત નથી. એને સ્વતંત્રતા કહો, નિરપેક્ષતા કહો. યોગ કર્મ બહુ મોટી વસ્તુ છે. યોગ કર્મ સુકૌશલમ. આવું જયારે કહીએ ને એટલે હવે એનો અમલ કેમ કરો સ્વામી? પહોંચે એનો આપણે આનો હવે અમલ કરવો. સતત આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરવું, આપણા મનની વૃત્તિ સભાન બનવું, અને
મનમાં કેવી છે? શું હું કશાકની આશા રાખી રહ્યો છું? શું કશાને રાહ જોઈ રહ્યો છું? શું મારું સુખ ભવિષ્યમાં આવવાનું છે? એ તો ભવિષ્ય જ રહેવાનું છે. કશું થાય ન સુખી રહીશ કે જે છે નથી સુખી છું. યોગ કોને કહેવાય? યોગ એટલે એવા પ્રકારની મનની સ્થિતિ જેમાં આપણે જે છે તેનાથી સુખી છે. હવે તો સહેલું થઈ ગયું ને. જે છે એનાથી સુખી હોય તો પછી શું બનવું જોઈએ, શું ના બનવું જોઈએ એની કોઈ જરૂરિયાત રહી જ નહીં ને. ટૂંકમાં કેવું સુખ? જે સર્વ જરૂરિયાતથી મુક્ત છે. કેવું છે? નિરપેક્ષ છે, સર્વ જરૂરિયાતથી મુક્ત છે, સ્વતંત્ર છે. એને જીવન સુખ હોય કુશળતા, દક્ષતા, નિપુણતા, મંગળ, કલ્યાણ. તો એ કેમ પ્રાપ્ત થાય? યોગથી પ્રાપ્ત થાય. તો ભગવાન ભગવદ્ ગીતામાં આપણને યોગ શીખવાડે છે. કેમ શીખવાડે છે? કારણ કે જીવનમાં બે રીતિ છે. પછી નેક્સ્ટ હા, જીવનમાં બે માર્ગ છે. મનુષ્ય બે રીતે જીવન જીવી શકે છે. આ માત્ર મનુષ્યને જ લાગુ પડે છે. દુનિયામાં બીજા કોઈ પ્રાણીને, જીવને લાગુ પડતું નથી. ભગવાને મનુષ્યને શું આપેલું છે? વિવેક બુદ્ધિ આપી છે, પસંદગીની સ્વતંત્રતા આપેલી છે. ભગવાન આપણને ફ્રી વિલ આપ્યું છે. ફ્રી વિલ એટલે સંકલ્પની સ્વતંત્રતા, પસંદગીની સ્વતંત્રતા. જે સ્વતંત્રતા હોય ત્યાં પછી પસંદગી આપણે કરવાની છે. એટલે ભગવાને પસંદગી કરવાની જવાબદારી પણ આપણને આપી દીધી. આપણા જીવનમાં જે કે બધું સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ એને તણાવ કહો, દબાણ કહો, આ બધું મનમાં થાય. સ્ટ્રેસ શેને કારણે છે? આને જ શેને કારણે? આપણે આપણી જાતની જવાબદારી લેવાની છે. ભગવાને આપણને આપણી જાત માટેની જવાબદારી આપી છે. જો ના હોય તો કોઈ સ્ટ્રેસ ના હોય. ભેંસને કોઈ સ્ટ્રેસ નથી, કારણ કે એને ફ્રી વિલ નથી. એને કોઈ પ્રકારની પસંદગી કરવાની કોઈ ચિંતા જ નથી. એને તો એવી રીતે ભગવાને બનાવી છે કે શું કરવું, શું ના કરવું એ બધી વ્યવસ્થા ભગવાને ગોઠવી છે. અને માટે શું સારું ને શું ખરાબ એવું કોઈ શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ કોઈ જાતની ચિંતા આ કોઈ પ્રાણીએ કરવાની નથી. એ ચિંતા ભગવાને કરી છે. ટૂંકમાં એમના મનમાં એ પ્રકારની એક વૃત્તિ મૂકેલી જ છે કે જેથી એ લોકો હંમેશા સાચી જ પસંદગી કરે. ટૂંકમાં તમે ગાયને સમક્ષ ઘાસ મૂકો અને માંસ મૂકો તો ગાય ક્યારે પણ ઘાસ નહીં, માંસ નહીં ખાય. મારા સ્વામીજી કહે પેલું હેમબર્ગર ને, હેમબર્ગર ખબર છે? પેલા બે બંને વચ્ચે હેમ. આ બધું વેજીટેરિયન ને હેમબર્ગર ને હેમ કોને કહેવાય તમને ખબર છે? એ તો પેલા માંસને હેમ કહેવાય. તો કે એમ તો એટલે પેલા બે બંને વચ્ચે પેલું માંસ રાખેલું માંસ હોય એ બધું હેમબર્ગર કહેવાય. એવું તમે ગાયમાં આ બધું ગાય શું કરે ખબર છે? પેલું બંધ જુદું કરે અને પેલું માંસ જુદું કરે. પેલું નહીં ખાય. પેલું એ તો વેજીટેરિયન છે, મારે પેલું બંધ ખાશે. એને ખબર છે કે આ નહીં ખાવા. એ લોકો ભૂલ નહીં કરે. અંતેથી શું કરવું ને શું ન કરવું એ પ્રકારની વ્યવસ્થા એમનો થયેલી છે. માટે એમની કોઈ જવાબદારી નથી. એમનું જીવન કેવું છે? જવાબદારી રહિતનું જીવન છે. બે જવાબદાર નથી, જવાબદારી રહિતનું છે. ટૂંકમાં કુદરતે એમની જવાબદારી લીધેલી છે અને માટે એ લોકો જે કરે એમના માટે યોગ્ય જ હોય. ત્યારે મનુષ્યને ભગવાને સ્વતંત્રતા આપી છે અને તેથી આ એક જવાબદારી આપી છે. તો સ્વામીજી એ સારું કહેવાય ખરાબ કહેવાય? આ તો ભગવાન મોટું સ્ટ્રેસ આપ્યો આપણને. કારણ કે માણસે બધા પ્રકારના માનસિક રોગ કોણ હોય છે? માણસને હોય છે. આમાંથી એવું ઉત્પન્ન થાય આ જવાબદારીમાંથી અને જરૂરિયાતમાંથી.
પછી ભગવાને માણસે જરૂરિયાત પણ બનાવે છે શેની જરૂરિયાત છે એના કરતાં વધારે જોઈએ. આ સંતોષ સાથે ઉત્પન્ન થયો છે એનાથી સંતોષ નથી, એના માટે છે એના કરતાં વધુ જોઈએ. એક બાજુ અસંતોષ છે અને બીજી બાજુ જવાબદારી છે. આ મનુષ્યની વિશેષતા ભગવાને મૂકેલી છે. આપણા બધા દુઃખનું કારણ આ જ છે, બધા શોકનું કારણ પણ આ છે. પણ આમ જોવા જઈએ તો ભગવાને મહાન ઉપકાર કરેલો છે. આવો શોક અને દુઃખ હોય તો છૂટવાની પછી આપણને એના છૂટવા માટે જે છે એની પ્રેરણા પ્રાપ્ત થાય ને કેવી પ્રાપ્ત થાય. ભેંસ તો જન્મે એવી ભેંસ ને મરે તો ભેંસ. જ્યારે મનુષ્ય તો જન્મ્યા કરતા ઘણી ઊંચી પાયરીએ ચડી શકે છે. ટૂંકમાં જીવનમાં ઉન્નતિ કરવાની ક્ષમતા અને શક્યતા માત્ર મનુષ્યને છે, કોઈ શક્યતાઓ બીજા કોઈ જીવને નથી. તેથી પસંદગી કરવી એ આપણી જવાબદારી છે. મારે જીવનમાં બે વસ્તુ હોય, વિવેક અને અવિવેક. વિવેક અને અવિવેક બંને શક્ય છે. કઠોપનિષદ કહે છે દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. આ બે પ્રકારની સંભાવનાઓ છે જીવનની અંદર. અવિદ્યાયા ચ વિદ્યાતિ જ્ઞાતા. એક અવિદ્યા છે, બીજી વિદ્યા છે. એક અવિવેક છે, બીજો વિવેક છે. એક ખોટી પસંદગી છે, બીજી સાચી પસંદગી છે. એટલે કે આપણે જો જીવનમાં વિવેક ન કરીએ, આપણામાં યોગ્ય સમજ ન હોય તો એવી શક્યતા છે કે આપણે ખોટી પસંદગી કરીએ અને એ રીતે આપણી જાત માટે દુઃખ શોક ઉત્પન્ન કરી શકીએ. એટલે ભલે આપણે ભગવાનને અને ગ્રહોને બધાને જવાબદાર ગણતા હોય, સ્વામીજી મારે ગ્રહો આવા છે મારું પેલું આવું છે, હશે જે હશે. તો કોઈ લોકો આ ગ્રહો દુઃખ નથી આપતા. ગ્રહો શું આવે? સંજોગો આપે. એ સંજોગોમાં કદાચ ગ્રહો આપતો તો કર્મ આપતો હશે, પણ બહુ તો દુનિયા શું કરે? સંજોગો ઉત્પન્ન કરે. બહુ તો શું કરે? નિંદા કરે. શું કરે? અપમાન કરે, જૂઠવી લે, આ કરે. પણ આ જે સંજોગો બન્યા એને કારણે દુઃખ થવું કે ના થવું એ આપણી સ્વતંત્રતા છે. એવું શક્ય છે કે બધું છૂટવાઈ જતો કે દુઃખ ના થાય? પેલા ભક્તની વાત કરી છે નરભેરામની. આ નરભેરામ ભગવાનના ભક્ત દર પૂનમે ચાલીને જાય ડાકોરજીના દર્શન કરવા માટે. એ જમાનામાં તો જંગલમાં જવું પડે. એક વાર પેલા લૂંટારા આવીને નરભેરામની લૂંટી લીધા, બધું લઈ ગયા, કપડા સુધા લઈ ગયા, હોય શું એની પાસે? નરભેરામ શું કે? હિંડી હાલી ઠાકોર આવ્યા. કે જો ભાઈ સામે ચાલીને ભગવાન આવ્યા. જન નરભાના વસ્ત્ર લીધા. જો આ ભક્ત નરભો છે, સામે આવીને વસ્ત્ર લઈ ગયા. ભગવાન મારે આપવાની જરૂર ના, આપણે સામેથી લઈ ગયા. લોગ કહે છે કોળી વાલા, એ ભગવાન આપને બધા લોકો કોળી કહે છે, પ્રાપ્ત છો આ તો બધું લઈ ગયા, એના કપડા સુદ્ધા લઈ ગયા, તો આ માણસે કશું થતું જ નથી. શક્ય છે? આ તો શક્યતા બતાવું છું. એ સંજોગો એક વસ્તુ છે, એ સંજોગને શું થાય એ બીજી વસ્તુ છે. વેદાંત શાસ્ત્ર આ શીખવાડે છે આપણને કે સંજોગો આપણે બદલી શકીએ તો બદલો તમે, ના નથી. પરંતુ સંજોગો પર આપણો કાબુ મર્યાદિત છે. આપણો કાબુ શેના પર છે? એ સંજોગોમાં કયા પ્રકારનો પ્રતિભાવ દાખવવો એની સ્વતંત્રતા આપણને છે. અને એનું નામ છે ફ્રી વિલ. એ સ્વતંત્રતાનો સદુપયોગ કેમ કરવો, વિવેક કેમ કરવો? પહેલા તો અવિવેક કોને કહેવાય, અકુશળતા કોને કહેવાય, એની જયારે ચર્ચા કરી તો ખબર પડે કે જીવન કેવું છે. તેથી કુશળતા માટેનું એક મૂલ્ય ઉત્પન્ન થાય. બે પ્રકારનું જીવન છે, એક છે અવિવેકમય, બીજું છે અવિવેકમય. તો બે પ્રકારની પસંદગી છે જીવનની અંદર. એક શ્રેયસ, બીજું પ્રેયસ. યોગ
અને ભોગ. જ્યાં વિવેક છે ત્યાં શ્રેયસ છે, જ્યાં શ્રેયસ છે એ યોગ છે, ને યોગ છે ત્યાં કુશળતા છે. જ્યાં અવિવેક છે ત્યાં પ્રેયસ છે, પ્રેયસ છે ત્યાં ભોગ છે, ભોગ છે ત્યાં અકુશળતા છે. કુશળતા કેમ કહેવી પડે? યોગ કર્મસુ કૌશલમ. આ યોગ એ જીવનની કુશળતા છે. ભગવાને કેમ કહેવા પડ્યું? કારણ જીવનમાં અકુશળતા હોઈ શકે, મનુષ્યના જીવનમાં અકુશળતા હોઈ શકે, અને માટે આપણને ઉપદેશની જરૂર છે કે જીવનમાં કુશળતા કેમ લાવવી. કોઈ ભેંસની જરૂર નથી ઉપદેશ, કેમ? એના જીવનમાં અકુશળતા છે જ નહીં, જે છે તે છે. ત્યાં કોઈ પસંદગીની સ્વતંત્રતા નથી, અને તેથી એ છે એના કરતા ઉન્નત પણ ના બની શકે. એની ઉન્નતિ પણ ના થાય, અવનતિ પણ ના થાય, ચડતી પણ ના થાય, પડતી પણ ના થાય. જેવું છે તેવું જ રહે. મનુષ્યમાં ચડતી પણ થઈ શકે, પડતી પણ થઈ શકે. ક્યારેક લોકો પૂછે, સ્વામીજી આપણા મનુષ્યનો જન્મ મળ્યો તો બીજા જણા મનુષ્ય જ થવાના ને? એવો કોઈ નિયમ નથી. જે વિવેકપૂર્વક જીવીએ તો મનુષ્ય થઈએ, ને વિવેકપૂર્વક ન જીવીએ તો શક્ય છે કે આપણને પેલી અધોયોનીમાં પ્રાપ્ત થાય. ટૂંકમાં આપણું ભવિષ્ય કેવું હશે એની રચના આપણે કરતા હોઈએ છીએ. આપણે જે પસંદગી ક્ષણે ક્ષણે કરીએ છીએ દ્વારા આપણે પોતાના ભવિષ્યની રચના કરતા હોઈએ છીએ, પોતાના પ્રારબ્ધની રચના કરતા હોઈએ છીએ. ભલે અત્યારે જે પ્રારબ્ધ મળ્યું એના પર મારો કાબુ ન હોય, પરંતુ એ પ્રારબ્ધ મેં જ ઊભું કરેલું છે. હવે આપણે ગ્રહોને દોષ આપીએ ને બધાને દોષ આપીએ, ભલે આપજો, એને કે આશ્વાસન મળતો ભલે દોષ આપજો ભાઈ, ચાલો. બીજાને દોષ આપે તો આશ્વાસન મળે કે હું જવાબદાર, પેલા જવાબદાર એને કારણે થયું, ચલો કઈ મળે. હિન્દુસ્તાનને 6 મેડલમાં એક ગોલ્ડ મેડલ ના મળે બિચારાને. દુનિયામાં આટલી 1 અબજથી વધારેની વસ્તી ધરાવતો દેશ, અને પેલા કોરિયાના આટલા નાના દેશો કેટલું લઈને ચાલી ગયા, અને ક્યાં આપણે આ કેવી ફજેરી છે. અમે નાના ત્યારે દર વર્ષે એનું એક તો ગોલ્ડ મેડલ મળે, હોકીમાં મળતો હતો. આ લોકોએ શું કર્યું? હોકીમાં આખી ગ્રાઉન્ડ જ બદલી નાખી. ઘાસનો એટલે ટર્ફ આવી ગયો, એ બિચારા ખલાસ થઈ ગયા. હવે એવું તો આપણે અહીંયા સ્વામીજી તો બહુ મોંઘું પડે, આપણને પોસાય નહીં, એટલે પછી આપણે ગયા બહાર, હોકીની બહાર ચાલી ગયા. એને માટે જવાબ, પછી એને માટે શું કહે? ના આપણે જવાબદાર નથી. એ તો બધું આ લોકો દુનિયા જેવી છે, એ લોકો વધારે સ્પર્ધાત્મક છે. આપણે સ્પર્ધાત્મક, આપણે તો છે ને બહુ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક લોકો છે, સ્પર્ધામાં માનતા જ નથી. પેલા બધા તો તમને ભોગી લોકો છે, સંસારી લોકો છે, સ્પર્ધામાં માનનાર મારે આગળ વધી જાય છે. પેલા માંસ ખાનારા છે, પેલું આમ કરનારા છે, પેલું તેમ કરનારા છે, એમ કરીને કોઈ કોઈ આપણે આશ્વાસનનો પ્રયત્ન, ભલે બી મેળવો આશ્વાસન, ચાલો. બીજાને દોષ દેવાથી આપણને આશ્વાસન મળતું હોય તો ભલે એ આશ્વાસન પણ કેવું છે? એ માત્ર આભાસ જ છે. એ દોષ વધારે આપવો પડશે. એટલે જીવનમાં આ બંને પ્રકારના માર્ગ એક જ વસ્તુ છે. જે વિવેક છે ત્યાં શ્રેયસ છે, શ્રેયસ છે ત્યાં યોગ છે, યોગ છે ત્યાં કુશળતા છે. અવિવેક છે ત્યાં પ્રેયસ છે, પ્રેયસ છે ત્યાં ભોગ છે, ભોગ છે ત્યાં અકુશળતા છે. ચાલો એની પછીની સ્લાઇડ. ભોગ જીવનની અકુશળતા. પેલા માણસ અકુશળ જીવન જીવે છે એની વાત કરીએ તો કુશળતાની કિંમત સમજ્યા. અકુશળતાને કારણે આપણે શું ભોગ આપવો પડે છે, શેને વંચિત રહી જતા હોઈએ છીએ, કેવા દુઃખી થતા હોઈએ છીએ, એ સમજીએ ત્યારે પછી આપણને કુશળતાની કિંમત સમજાય. એટલે આજનો દિવસ છે એ આ અકુશળતાની ચર્ચા માટે છે, જેથી કાલે આપણે કુશળતાની ચર્ચા કરી શકીએ. તો જીવનમાં અવિવેક પહેલી વસ્તુ છે, અવિવેક. અને કાં શું રહે છે? સ્વનો અનાદર. ને કાં શું રહે છે? શોકમય જીવન. આ ભોગ હોય તો અવિવેકને કારણે છે અવિવેક, સ્વનો અનાદર અને શોકમય જીવન.
આ વિવેક શું છે? ચાલો આપણે આગળ જોઈએ. આ વિવેક પ્રેયસ, બહિર્મુખતા, બંધનાત્મક સુખ, અંતમાં દુઃખ. હવે આપણી સમક્ષ કઠોપનિષદ કહે છે કે આપણી સમક્ષ હંમેશા આ બે પ્રકારની પસંદગી દરેક સંજોગોમાં આવતી હોય છે, એટલે શ્રેયસ અને પ્રેયસ. એ વિવેક મનુષ્ય છે એ શ્રેયસની પસંદગી કરે છે, અવિવેક મનુષ્ય છે એ પ્રેયસની પસંદગી કરે છે. પ્રેયસ કોને કહેવાય? પ્રેયસ એટલે જે તાત્કાલિક સુખ છે, તાત્કાલિક સુખ, સસ્તું સુખ. આ સસ્તું સુખ કેવું છે? આપણા મનની, ઇન્દ્રિયોની, મનની, અહંકારની ઝંખનાઓ પૂરી કરવી. આપણે ઇન્દ્રિયોમાં વિષયના ભોગની ઝંખનાઓ છે. ભગવાન આપણને આ ઝંખનાઓ આપીને મોકલ્યા છે. ભગવાનમાં કહ્યું છે જરા થોડા રવાડે ચડાવેલા છે આપણને. પરાંજખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. વ્યતૃણ સ્વયંભૂ, સ્વયં ભગવાને આ હિંસા કરી નાખી, નિંદા કરી નાખી, હિંસા કરી નાખી. આ મનુષ્યને બિચારે મારી નાખ્યો. કેવી રીતે? પરાંજખાની. આ મનુષ્યની ઇન્દ્રિયો અને મનને બહિર્મુખ બનાવીને ભગવાન જાણે કે આ મનુષ્યની હિંસા કરી નાખી. તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. એટલા જ માટે સુખ માટે હંમેશા મનુષ્ય બહાર જોતો હોય છે, ક્યારે પણ પોતાની તરફ નજર ના કરે. પ્રેસ એટલે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિની જે ઝંખનાઓ છે એ ઝંખનાઓને પૂરી કરવાથી જે આપણને તાત્કાલિક સુખ મળે છે એને પ્રેયસ કહેવામાં આવે છે. એક આધ્યાત્મિક સુખ છે જે આંતરિક સુખ છે, ટૂંકમાં આત્માથી મળનારું સુખ છે. બીજું એક સુખ છે અનાત્માથી મળનારું છે, બહારથી મળનારું છે. તો મનુષ્યને ભગવાન કેવો છે? બહિર્મુખતા બનાવી છે. ટૂંકમાં બહિર્મુખતા લઈને જન્મ્યા છે, અવિદ્યા લઈને જન્મ્યા છે, અવિવેક પણ લઈને જન્મ્યા છીએ. એટલા માટે શાસ્ત્રોની જરૂર છે કે આપણને વિવેક શીખવે. તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. એટલે સામાન્ય રીતે મનુષ્ય હંમેશા પરાંગ એટલે બહાર નજર કરતો હોય છે, સુખ માટે હંમેશા દુનિયાના વિષયોમાં નજર કરતો હોય છે. ભગવાન આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, એ દરેકમાં પોતપોતાના વિષયની ઝંખના આપેલી છે. જેમ કે ભગવાન આપણને આ સ્વાદ માટે સ્વાદેન્દ્રિય આપી, એમાં આ સ્વાદ માટેની ઝંખના મૂકેલી જ છે. મારે આપણે સ્વાદુ ભોજન મળે તો આપણે આનંદ મજા આવે, અને અસ્વાદુ ભોજન મળે તો આપણે મજા ના આવે. સ્પર્શેન્દ્રિયની અંદર પણ એક સ્પર્શ માટેની ઝંખના મૂકેલી છે. સુવાળો સ્પર્શ મળે તો આપણને ગમે, અને કઠોર સ્પર્શ મળે તો ન ગમે. આ કર્ણેન્દ્રિયમાં આપણને ધ્વનિ એ વાળી ઝંખના મૂકેલી છે. કોયલ બોલતી હોય બહુ સરસ લાગે, કાગડો બોલતો ક્યાં ક્યાં ક્યાં, અને ભગાઈ દેખે એમ જાણે કેવું કર્કશ, આમ કર્કશ અવાજ આવે ના ગમે. જયારે કોયલનો મધુર અવાજ આવે આપણે ખૂબ ગમે. આમ ગમાણ ગમા મૂકેલા જ છે. કયો અવાજ ગમે, કયો ના ગમે, કેવું સંગીત ગમે, કેવું ના ગમે, કેવું ગીત ગમે, કેવું ના ગમે. દરેકમાં ગમો અને અણગમો. આ મનુષ્યનું મન આ ગમા અને અણગમાથી સંચાલિત છે. બહિર્મુખતા. બહિર્મુખતા એટલે બહારના વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ, બહારના વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઝંખના, નામ બહિર્મુખતા. આપણે શું કહેવા માટે બહુ બહિર્મુખ છે, બહુ પ્રવૃત્તિ કરે છે, સતત કામમાં મગ્ન રહે છે, એનું નામ બહિર્મુખ નહીં. બહિર્મુખ કોને કહેવાય? જે માણસના મનમાં આ પ્રકાર નિશ્ચય થઈ ગયો છે કે સુખ તો બહાર છે, બહારથી પ્રાપ્ત કરવાનું છે, એ પ્રકારની વૃત્તિને બહિર્મુખતા કહેવાય. મનમાં નિર્ણય થઈ ગયેલો છે, એને કારણે સુખ મળે છે ખરું. મારી જીભની અંદર સ્વાદિષ્ટ ભોજનનો એક ઝંખના છે, એ સરસ ભોજન મળે
યાર સમોસા મળી જાય, કટલેટ મળી જાય, લાડુ મળી જાય. સ્વામી તો જૂનું થઈ ગયું બધું, હવે આ બધું નવી નવી વસ્તુ આવી ગઈ. હવે તો જે કે નવી આવી ગઈ હોય એ બધી વસ્તુઓ મળે. મારા દ્રષ્ટાંતો જૂના જમાના છે, હવે બધું બદલાઈ ગયું. બધો પિઝા આવી ગયો, પાસ્તા આવી ગયા, સ્વામી મેક્સિકન ફૂડ આવી ગયું, એન્ચિલાડા, ઇટાલિયન ફૂડ આવી ગયું. એ મળે તો સુખ છે, ના મળે તો સુખ નથી. જે પ્રકારનું સંગીત ગમતું હોય મળે તો સુખ છે, ના મળે તો સુખ નથી, દુઃખ પણ. ટૂંકમાં બહારના વિષયો સુખ આપી શકતા દુઃખ પણ આપે છે. પરંતુ આ બહિર્મુખતા એટલે પ્રેયસ એટલે વિષયોના, ઇન્દ્રિયોના ભોગથી, વિષયોના ભોગથી, અહંકારની તુષ્ટિથી જે આપણને તાત્કાલિક સુખ મળે છે એ નામનો છે પ્રેયસ. જે બહિર્મુખતા હતા બહારના વિષયોમાંથી મળે છે કેવું છે? બંધનાત્મક સુખ. એ સુખ તો ખરું બંધનાત્મક છે. આપણે જાણીએ છીએ કે કેટલાક માણસો હંમેશા ખાવાની પાછળ જ પડ્યા હોય, હંમેશા નવી નવી યોજના કર્યા જ કરતા હોય. હવે તમે જોજો એ લોકોને વાનગીઓ છે ને તો દરરોજ નવી નવી વાનગી છે, ભાઈ રોજ તેને સમાધાન માટે રોજ સમાધાન રોજ નહીં આપવાના નહીં. અઠવાડિયામાં એક દિવસ બનાવો, 15 દિવસ એક દિવસ, પછી બદલાવું જોઈએ ને. ગઈકાલ તો સમોસા ખાતા, હવે આજે શું? આજે કઈ કટલેટ જોઈએ, એ તો ગઈકાલે ખાધી, આજે શું? આજે કે પિઝા જોઈએ, એ તો ગઈકાલે ખાધો, આજે શું? હવે શું થાય છે કે આપણું સુખ જ્યારે ઇન્દ્રિયોની કે અહંકારની, તેવી રીતે અહંકારનો સંતોષ આપવો. જેમ કે મને સન્માન મળે તો મને સુખ મળે, મારી પ્રશંસા થાય તો મને સુખ મળે, મારી સફળતા થાય તો સુખ મળે. પણ હમણાં આપણે વાત કરી કે સફળતાની ધીમે ધીમે અપેક્ષા વધતી જાય, સ્વાદની અપેક્ષા વધતી જાય. ધીમે ધીમે આપણને વિવિધતા જોઈએ, ધીમે ધીમે આપણને નવીનતા જોઈએ, અને આપણે ધીમે ધીમે વધારે પરતંત્ર બનતા જઈએ. જો તમે આવી પરતંત્રતા વધતી જ જાય. જે માણસના સુખનો આધાર આ બહારના વિષયો પર છે એ માણસની પરતંત્રતા વધતી જ જવાની. દર વર્ષે નવી નવી જગ્યાએ વેકેશનમાં જવાનું થાય. ગયા વર્ષે ક્યાં હવાઈ ગયા, પછી કે અલાસ્કા ગયા, પછી બાલી ગયા, પછી થાઈલેન્ડ ગયા. સારું છે, આખી દુનિયા બહુ મોટી છે એટલા માટે દર વર્ષે કંઈ નવું નવું મળી રહે ખરું, પણ દર વખતે નવું નવું જોઈએ. વેકેશન તો કે નવી જોઈએ, વાનગી તો કે નવી જોઈએ, વસ્ત્રો તો કે નવા વિવિધ જોઈએ, સંગીત તો કે નવું ને વિવિધ જોઈએ. તમને ગીત ગમતું હોય તો કેટલી વાર સાંભળો. હવે તો આજકાલ તો આપણી પાસે બધા આવી ગયા સાધનો, એને કારણે આપણે એકનું એક ગીત અનેક વાર સાંભળી શકીએ. અમે હતા ત્યારે એવું કશું હતું નહીં, ત્યારે એક ગીત પેલું બેનાકામાં આવે ત્યારે સંભળાય, રેડિયો પર થાય સાંભળવા મળે ને. હવે તો કોઈ આધારિત છે જ નહીં. હવે તો ડાઉનલોડ કરો તમે, તમારા કમ્પ્યુટર પર આવી જાય, તમારા આઈપેડ પર આવી જાય, આઈપોડ પર આવી જાય, બધા પર આવી જાય, તમે સાંભળ્યા કરો. પછી તમે શું થાય, 5 વાર 6 વાર 10 વાર, પછી શું, પછી તમે ધરાઈ જાય. આ મનનો સ્વભાવ છે, મન ધરાઈ જાય. એને નવીનતા જોઈએ, એને વિવિધતા જોઈએ. એક સમય એવો આવે જ્યારે કશી વસ્તુમાં મને રસ પડે નહીં. આ તો આ થઈ ગયું, આ તો જોઈ લીધું, આ તો જોઈ લીધું સ્વામી, આ તો જઈ આવ્યો, આ તો ખાઈ લીધું, આ તો સાંભળી લીધું, આ તો કરી લીધું. જો વેદાંતના શ્રવણમાં પણ જો બુદ્ધિના રસને કારણે સુખ મળતું હોય તો એ તો વિવેક ચલો સાંભળી લીધું સ્વામી, બીજું કંઈક કરો. ગીતા તો સાંભળી લીધી, પેલું તો કરી લીધું. એક બૌદ્ધિક સુખ છે, બુદ્ધિને નવું નવું જાણવાનું મળે, એમાં એક રસ છે. એક અહંકારનું સુખ છે, જ્યાં આપણને માન સફળતા મળે એનું એક રસ છે, એનું સુખ છે. એક લાગણીનું સુખ છે. એટલા માટે હવે ફેસબુક, સ્વામી મારે 300 મિત્રો થયા, લખે બી આને મારે મિત્ર બનાવવો છે, મને પેલો કે મારે મિત્ર બનવું છે, પછી ચાલુ થાય 2 જણા. એમ કરતા કરતા સોશિયલ નેટવર્કિંગ, જેથી વધારે મિત્રો, વધારે SMS, વધારે ઈમેલ, વધારે પેલું સતત ચાલ્યા જ કરતો, ટક 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 ટક.
ટેક્સિંગ. ત્યાં સુધી કે અમેરિકામાં લોકો ડ્રાઈવ કરતા જાય ને જોડામાં કરતા જાય પાછા અને એક્સિડન્ટો કરે. અહીં જેમ પેલો મોટર બાઇક ચલાવતો હોય આમ સાંભળીને જતો હોય અને એક્સિડન્ટ કરે, એવી તો લોકો ટેક્સ્ટ કરતા કરતા જાય છે અને ડ્રાઈવ કરે છે. પછી એ બધાની મર્યાદા આવી જાય. પછી મન બધા ધરાઈ જતું હોય. શું થાય છે? મન ધરાઈ જાય. પછી એને વધારે જોઈએ, પછી નવું જોઈએ. ઇન્દ્રિયોના વિષયનું સુખ એમાં પણ વધારે જોઈએ, નવું જોઈએ. આ મનનો સ્વભાવ એટલે ધરાઈ જાય ને પછી અભાવ થઈ જાય, વસ્તુ અભાવ થઈ જાય અને પછી નવું જોઈએ. એમ કરીને પોતે છેવટે દુઃખની ભૂમિકા ઉભી કરે છે. આ શું કેવું છે? બંધનાત્મક સુખ. આ કેવું છે? એમાં પરતંત્રતા રહેલી છે. મારા સુખને હું ના કરી શકું, પેલો વિષય નક્કી કરે. અને ધીમે આપણે છે ને ટેવાતા જઈએ. આપણે ધીમે ધીમે આપણું વ્યસન થતું જાય. ધીમે ધીમે ચા શરૂઆત કરી, ધીમે ધીમે પછી આપણે બંધાણી બની જઈએ. ચા વગર ચાલે નહીં. કેવું છે? બંધનાત્મક સુખ. સિગરેટનો આનંદ શરૂઆત બહુ જ આવે, પછી છે એના વગર ચાલે નહીં. એટલે આપણને એવું લાગે છે કે આપણે તો ભાઈ સ્વામીજી અમને તો કોઈ વ્યસન નથી. હું તો ચાય નથી પીતો ને પાન પણ નથી ખાતો ને બીડી નથી પીતો ને કશું નથી કરતો. બરાબર છે, ભલે એવું વ્યસન નહીં હોય, પરંતુ આ ઇન્દ્રિયના સુખનું વ્યસન તો છે જ. બધા વ્યસની જ છે. કારણ કે ના મળે તો આપણે બોર થઈ જાય, આપણે એકદમ મૂડલેસ થઈ જઈએ. પછી દાણો મીઠું બરોબર ના આવે તો મજા ના આવે, શાક બરોબર ના ચડ્યું તો મજા ના આવે, રોટલી જયારે કાચી રહી ગઈ હોય કે બળી ગઈ તો મજા ના આવે, બધું નકામું જાય. દાળ બગડ્યો દિવસ બગડ્યો, એવું ને અથાણું બગડ્યું વર્ષ બગડ્યું, પતિ બગડી એનો જીવન બગડ્યું. પતિ બગડે નહીં જીવન બગડે, ખાલી પતિ સામે. ભોગમય જીવન, અન્ન ભોગમય જીવન. એનાથી પણ માણસ સુખી થતો વાંધો નથી, પણ ધીમે ધીમે આ સુખ અંતમાં કેવું છે? દુઃખમાં પરિણમે છે. વિષયેન્દ્રિય સંયોગાત યતદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમેવ તત્સુખમ રાજસંસ્કૃતમ. વિષયેન્દ્રિય સંયોગાત, વિષયની ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ મળે છે એ પ્રારંભમાં મીઠું લાગે, ધીમે ધીમે કેવું બની જાય છે? કડવું બની જાય છે. આ જીવન કેવું છે? ભોગ. આ જીવનની આ કુશળતા છે. એટલે શું થાય છે? આગળ કહે છે આમાં શું રહેલું છે? જ્યારે મનુષ્ય બહિર્મુખ હોય, બહારી સુખની ખોજમાં હોય, ત્યારે એમાં સતત સ્વનો, આત્માનો અનાદર રહેલો છે. સતત મારી તો અનાદર કર્યા કરું છું. કેમ? કારણ કે સુખ જ્યાં છે તેની સુખ મેળવવાનો પ્રયત્ન કરવાનો, જ્યાં નથી ત્યાં મેળવવાનો પ્રયત્નશીલ છું. અંતે જ્યારે મનુષ્ય બહારના વિષયોમાંથી કે બહારની કોઈ વસ્તુમાંથી સુખ માટે ઝંખના ધરાવતો હોય ત્યારે એમાં આત્માનો, સ્વનો અનાદર રહેલો છે. એટલે સતત સંઘર્ષ જીવનમાં રહે. આ બધું અજ્ઞાનને કારણે છે. એટલે આ મનુષ્ય મનમાં શું અનુભવે છે? અસલામતી અનુભવે છે, સ્વાર્થ અનુભવે છે. જો આપણે જન્મ્યા છે અજ્ઞાન લઈને જન્મ્યા છે. શેનું અજ્ઞાન? પોતાના જ વિષયનું અજ્ઞાન. તો એક મૂળભૂત હકીકત એ છે કે જે સુખ આપણે જોઈએ છે વસ્તુ ક્યાં છે? એ તો પોતાનો સ્વભાવ જ છે. ગયા વર્ષમાં 10મા છોકરાની વાત કરી ને કે 10મો છોકરો ખોવાઈ ગયો. કેમ ખોવાઈ ગયો? ગણતરીમાં 1 2 3 4 5 6 7 8 9 ગણતરી કરે. કેટલા છોકરા થયા? 9 થયા. હકીકત પોતાની ગણતરીમાં લેતો નથી. 10મો છોકરો ખોવાઈ ગયો. 10માની શોધમાં છે. કોની શોધમાં છે? પોતાની શોધમાં જ છે. અંતે મનુષ્ય જયારે આ જગતના વિષયોમાં, માનમાં, સફળતામાં, આપણા પછી બધા સોશિયલ કોન્ટેક્ટની અંદર, ટૂંકમાં આ મિત્રોમાં, સગા સંબંધીઓની અંદર, આ બધાની અંદર જે સુખની શોધ કરી રહ્યો છે એ કોની શોધ કરે? પોતાની શોધ કરી રહ્યો છે.
તમે જો દસમાની શોધ ચાલતી હોય એમાં દસમાનો અનાદર રહેલો છે, કારણ કે પોતે જ દસમા છે. પોતાનો અનાદર ના કરે તો મારા દસમાને શોધી કેમ શકે? આમ શોધવાની પ્રક્રિયામાં એ દસમાનો અનાદર રહેલો છે. તેવી રીતે આ સુખને બહાર શોધવાની પ્રક્રિયામાં આ સ્વનો આત્માનો અનાદર રહેલો છે. એને કારણે મનની અંદર અને બીજું શું થાય છે કે અજ્ઞાનને કારણે પોતાના વિશે આ પ્રકારે ખોટો ખ્યાલ આપણે ધરાવીએ છીએ. આત્મા સુખ સ્વરૂપ છે, પૂર્ણ છે, એને દુઃખી માનવામાં આવે છે, એને અધૂરો માનવામાં આવે છે, એને પૂર્ણ માનવામાં આવે છે, એને મર્યાદિત માનવામાં આવે છે. એને કારણે દરેક મનુષ્ય આ સલામતનો અનુભવ કરે છે. એને કારણે દરેક મનુષ્ય અજ્ઞાન સ્વાર્થી હોય છે. હંમેશા મારો સ્વાર્થ પૂરો કરવાની તજવીજમાં હોઉં છું. આપણે જેને જોવા જેવું છે, આપણે કોઈ બીજાની વાત નથી કરતા, આપણે પોતાની વાત કરી છે. આ બધી આપણે એમ કહા સ્વામી તો આ વાત થાય છે ને, પેલો ફલાણો આવો જ છે અને પેલી આવી જ છે તો પણ આ ખરેખર તો આપણે પોતાની વૃત્તિનું નિરીક્ષણ કરાવ્યું છે કે મનમાં કેવો ભય આપણે લાગતો હોય છે કે મને શું થઈ જશે, આ સલામતી કેવી લાગશે કે મને પેલું નહીં મળે તો શું થશે, આમ થશે તો શું થશે, આમ નહીં થાય તો શું થશે. એને કે હંમેશા આપણે સ્વાર્થ એટલે પોતાનો સ્વાર્થ કેમ સાધવો એની તજવીજમાં હંમેશા હોઈએ છીએ. પોતાની જરૂરિયાત કેમ પૂરી કરવી, પોતાની ઈચ્છા કેમ પૂરી કરવી. એટલે ભલે અમારા સ્વામી કહેતા હોય કે મારી સમક્ષ જયારે કોઈ પણ મનુષ્ય આવે ત્યારે અમારા મનમાં આ પહેલો વિચાર આવે કે મારો ઉપયોગી કેમ થયો. પરંતુ મારી વૃત્તિ કેવી હોય છે, કોઈ મારી સમક્ષ આવે ત્યારે પહેલો વિચાર કરો આનો ઉપયોગ કેમ કરવો. આમ દરેક સંજોગોમાં આપણી વૃત્તિ કેવી હોય છે, કેવી રીતે સંજોગોનો આપણા સ્વાર્થ સાથે ઉપયોગ કરવો. બહારથી ભલે હસતા હોઈએ, આપણે બહારથી ભલે મિત્રતા દાખવતા હોઈએ, બહારથી ભલે મદદ કરવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ, દેખાવ કરતા હોઈએ, અંદરથી સ્વાર્થ સાધવાનો સતત પ્રયત્ન થતો હોય છે. માણસ કેવો છે? માણસ સ્વાર્થી છે. આ સ્વાર્થ આવ્યો એટલે આસક્તિ આવવાની. જે મારા સ્વાર્થને પૂરી કરવાની સંભાવના બતાવે એ મારા માટે પ્રિય વિષય બની જાય. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. મારો સ્વાર્થ પ્રિય છે, મને બધી વસ્તુ પ્રિય બને છે. તો મને પ્રિય હોય શેના કારણે કે મારો સ્વાર્થ પૂરો કરો છો માટે. આ વસ્તુ પ્રિય છે અને શેના કારણે મારો સ્વાર્થ પૂરો કરે છે માટે. આ બધા સંબંધો ક્યાં પર રચાયેલા છે? સ્વાર્થ પર રચાયેલા છે. એને કારણે શું જન્મે છે? આસક્તિ. જે મારો સ્વાર્થ પૂરો કરે એના પ્રત્યે આસક્તિ જન્મવાની. શું જન્મે? રાગ અને દ્વેષ. જે સ્વાર્થ પૂરો ના કરે એના માટે દ્વેષ, સ્વાર્થ પૂરો કરવા માટે રાગ. રાગ દ્વેષ ક્યાંથી જન્મ્યા? આ સ્વાર્થમાંથી. સ્વાર્થમાંથી રાગ અને આસક્તિ, રાગ અને દ્વેષ. એમાંથી શું થાય છે? સતત સ્વાર્થ અને રાગ અને દ્વેષ પૂરા કરવાની પ્રવૃત્તિ. મને જે ગમતું હોય એ કેવી રીતે કોઈક રીતે મારે એને મેળવવું. મને ગમતી વસ્તુ હોય એને કેમ કોઈક રીતે ઊભી કરવી. અણગમતી વસ્તુ હોય એને કેમ ટાળવી. મને ગમતી વ્યક્તિ હોય કેવી રીતે એને કોઈ પણ રીતે બોલાવવી કે ક્યાંક એને કેમ એની સાથે કોઈ રીતે આપણે સંયોગ કરવો. અણગમતી વસ્તુ હોય એની સાથે કેમ વિયોગ કરવો, એને કેમ ટાળવી, એને કેમ દૂર કરવી. સતત આ મનમાં આ પ્રકારની યોજના ચાલ્યા જ કરતી હોય. મને નથી ગમતું એને દૂર કેમ રાખવું, એને કેમ ટાળવું. મને ગમે છે એને કેમ મેળવવું, એને કેમ પકડી રાખવું, કેમ ન જવા દેવું. બસ આ પ્રકારે રાગ અને દ્વેષ. કમનસીબે રાગ દ્વેષ કેવા છે? અગ્નિ સમાન છે. જેમ રાગ દ્વેષને પૂરા કરતા જઈએ તેમ એમાં વૃદ્ધિ થતી જાય છે. અગ્નિમાં જેવી રીતે ઘી હોમીએ અને અગ્નિમાં વૃદ્ધિ થાય તેવી રીતે રાગ દ્વેષ વાગો છે એમાં વૃદ્ધિ થતી જાય. માટે આવેગમાં વૃદ્ધિ. આ બધું આપણે જાણીએ છીએ. આ તો અકુશળતા કોને કહેવાય એનું જેને તમે ખ્યાલ આવી જાય. આ તો આપણે રોજની ચર્ચાનો વિષય છે. માણસ શું લઈને જન્મ છે? અજ્ઞાન લઈને જન્મ છે. અજ્ઞાનને કારણે પોતાના વિશેનો ખોટો ખ્યાલ લઈને જન્મ છે. હું કેવો છું? ગુણો છું,
અધૂરો છું, મર્યાદિત છું, જરૂરિયાતવાળો છું. એને કારણે સ્વાર્થ જન્મે કે કેવી રીતે મારે મારી જરૂરિયાત પૂરી કરવી. જે મારો સ્વાર્થ પૂરો કરે એના માટે મને રાગ હોય, જે સ્વાર્થ પૂરો ના કરે એને વશમાં આવે વૃદ્ધ એના માટે દ્વેષ હોય. રાગ એટલે દ્વેષ પૂરો થાય તો મને સુખ મળે. મારું ગમતું થાય તો સુખ, અણગમતું ના થાય તો સુખ. અણગમતી વસ્તુ ન થાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરું, ગમતી વસ્તુ થાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરું. ના રીતે રાગ દ્વેષ પૂરા થાય ત્યારે સુખ, પૂરા ના દુઃખ. પણ જેમ જેમ રાગ દ્વેષને પૂરા કરવાનો પ્રયત્ન કરતા એમાં વૃદ્ધિ થતી જાય, આવેગમાં વૃદ્ધિ. એને કારણે આંતરિક સંઘર્ષ. મનમાં રાગ હોય, દ્વેષ હોય, શું જન્મે? ક્રોધ જન્મે. રાગ પૂરો થાય તો લોભ જન્મે, રાગ પૂરો ન થાય તો ક્રોધ જન્મે. કામ એશ ક્રોધ એશ. જે કામ છે એ જ ક્રોધ બની જાય, કામ છે એ જ લોભ બની જાય. આમ કામ, ક્રોધ, લોભ આ પ્રકારના આંતરિક આવેગો વધતા જ જાય, એમાં વૃદ્ધિ થતી જાય. એને કારણે સતત મનુષ્ય આંતરિક સંઘર્ષમાં હોય. મનની કેવી છે? અશાંતિ, આંતરિક સંઘર્ષ. કેવું છે જીવન? શોકમય જીવન. આ અવિવેકી મનુષ્યના જીવનનો ચિતાર છે. જીવનનો કેવી? આ કુશળતા છે. અસ્વસ્થતા, અસંયમ, અપવિત્રતા, વિષાદ, બંધન, અકુશળતા. જે આંતરિક સંઘર્ષ સ્વસ્થતા ના હોય. સ્વસ્થતા એટલે પ્રસન્નતા. જે રાગ હોય, દ્વેષ હોય, કામ હોય, સતત આ પ્રકારના આવેગો છે, સતત મારા મનનો કબજો લેતા હોય તો માણસને શાંતિ ક્યાંથી હોવાની હતી? કઠોપનિષદ સરસ કહેતા હોય કહે છે કે ભગવાને મનુષ્યને એક આ સુંદર રથ આપેલો છે. આત્માનમ રથિનમ વિદ્ધિ. આ શરીરમ રથમેવ તું. આપણો દેહ છે એ જાણે કે રથ સમાન છે. આ જીવાત્મા જો છે એ રથમાં મુસાફરી કરી રહ્યો છે. બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ. આ બુદ્ધિ છે એ સારથીના સ્થાને છે. મન પ્રગ્રહ છે. આ મન છે એ લગામના સ્થાને છે. ઇન્દ્રિયાણી હયાન આહુ. ઇન્દ્રિયો છે એ ઘોડાના સ્થાને છે. તો આવો રથ આપ્યો છે. પણ ભગવાને શું કર્યું છે? બે માર્ગ આપ્યા છે. કેવા માર્ગ છે? શ્રેયસ અને પ્રેયસ, વિવેક અને અવિવેક, મુક્તિ અને બંધન, કુશળતા અકુશળતા. આ બે માર્ગ આપેલા છે. જો મનુષ્ય પસંદગી સાચી ન કરે, અવિવેકને કારણે માત્ર પ્રેયસથી લોભાઈ જાય, તાત્કાલિક સુખથી લોભાઈ જાય, ઇન્દ્રિયો આવેગોને તૃપ્ત કરવામાં જીવન પસાર કરે. બસ જે મનમાં ઝંખના જન્મે એને કેમ પૂરી કરવી? જે ઈચ્છા જન્મે એને કેમ પૂરી કરવી? જે રાગ જન્મે એને કેમ પૂરો કરવો? દ્વેષ જન્મે એને કેમ પૂરો કરવો? તો ધીમે ધીમે અવિવેક જે માણસ છે એટલે અસ્વસ્થતા. એને કારણે અસંયમ. આ મન જે છે ને એ આપણા કાબુમાં ના હોય. કોના કાબુમાં? આ રાગ અને દ્વેષના કે કામ, ક્રોધ, લોભના કાબુમાં છે. માટે મને સંયમ નથી. ટૂંકમાં જ્યારે જ્યારે આપણે મનને કોઈક રીતે સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરીએ, કંઈક ધ્યાનનો પ્રયત્ન કરીએ, કે જપનો પ્રયત્ન કરીએ, કે પૂજાનો પ્રયત્ન કરીએ, અને ત્યારે ખબર પડતી હોય છે કે મન આપણા કાબુમાં નથી. મન કોના કાબુમાં છે? રાગ અને દ્વેષના કાબુમાં. ભગવાન કે ધ્યાન કરવા માટે પહેલી આપણે શરત મૂકે, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. ભગવાન કહે કે જો મનને એકાગ્ર કરવું હોય તો બહારના વિષયોને બહાર રાખવા જોઈએ. પણ વિષયો શું કરે છે? બહાર અંદર આવી જાય. કેમ આવે છે? એટલે રાગ અને દ્વેષના દોરડાથી આપણે બંધાયેલા હોવાના કારણે એ વિષયો રાગ દ્વેષ દ્વારા મનમાં પ્રવેશ કરી જાય.
ભલે ને વસ્તુ દૂર હોય, ભૌતિક રીતે ભલે અંતર હોય, તો રાગ દ્વેષને કારણે એ વિષયો મનમાં પ્રવેશ કરીને મનમાં અનેક પ્રકારની અશાંતિ ઉત્પન્ન કરે અને ઈચ્છાઓ ઉત્પન્ન કરે, દ્વેષ ઉત્પન્ન કરે, ક્રોધ ઉત્પન્ન કરે. તેથી જીવન કેવું છે? અસ્વસ્થ છે. એને કારણે જીવનમાં સંયમ નથી. બીજું શું થાય છે? અપવિત્રતા. જેમાં કામ, ક્રોધ વગેરે આવેગોનું પ્રમાણ વધતું જાય તેમને માણસ જીવનમાં અપવિત્રતા આવતી જાય. એના જીવનમાં પવિત્રતા ન હોય, વિચારમાં પવિત્રતા નથી. ધીમે 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 ક્રોધને આવેગવશ થયેલો માણસના જીવન હિંસા આવતી જાય અને વચનમાં કડવાશ આવતી જાય. વ્યવહારની અંદર પણ હંમેશા સ્વાર્થ વધતો જાય. જીવનમાં અપવિત્રતા આવતી જાય. એને કારણે જીવનમાં વિષાદ આવતું જાય. રાગ અને દ્વેષ એને કારણે વિષાદ. એવું છે ને, મેં આગળ જ કહ્યું કે સુખ ક્યારે મળે? રાગ અને દ્વેષ પૂરા થાય ત્યારે સુખ મળે. પણ મોટે ભાગે રાગ દ્વેષ પૂરા થાય નહીં, કારણ કે આ દુનિયાને પછી પોતાના રાગ દ્વેષ હોય. બધા રાગ દ્વેષ પર સંચાલિત હોવાને કારણે આપણું ધાર્યું મોટે ભાગે થતું હોતું નથી. ધાર્યું ન થાય ત્યારે મનમાં વિષાદ જન્મે. સફળતા મળે તો ક્ષણભર સુખ મળે, ન મળે ત્યારે વળી પાછો વિષાદ જન્મે. જીવનમાં આ વિષાદનું પ્રમાણ વધારે છે. આનું નામ છે બંધન. સર્વમ પરવશમ દુઃખમ. જ્યાં પરવશતા છે ત્યાં દુઃખ છે. આનું નામ છે અકુશળતા. જીવનમાં અકુશળતા છે. યોગ કર્મસુ કૌશલમ અને ભોગ કર્મસુ અકૌશલમ. આવું બીજું સૂત્ર મૂકવું જોઈએ. ભોગ કર્મસુ અકૌશલમ. જ્યાં ભોગ છે અવિવેક છે. અજ્ઞાન તો જીવનમાં છે જ, પણ અજ્ઞાન હોય સાથે જો વિવેક હોય તો ધીમે ધીમે અજ્ઞાન મુક્ત થઈ શકીએ. અજ્ઞાન પણ છે અને અવિવેક પણ છે. ઈશાસ્ય ઉપનિષદ કે સૂર્યનામ તે લોકા અંધેન તમસાવૃતા. જીવનમાં અંધકાર પણ છે, આંતરિક અંધકાર છે અજ્ઞાનનો, અને બુદ્ધિમાં અંધકાર છે, અને બીજો અંધકાર છે અવિવેકનો. આ જીવનમાં અકુશળતા કોને કહેવાય? જ્યાં અવિવેક છે, પ્રેયસ છે, ભોગ છે, બહિર્મુખતા છે. ત્યાં આગળ આવેગાત્મક જીવન છે. ત્યાં મન જે છે આવેગોનો વશ છે અને એ મનમાં વિષાદ છે, શોક છે. તો મનમાં શોક અને વિષાદનું આ કારણ આપણે આજે સમજાવ્યું. અને કેમ જીવનનો અમલ કેમ કરવો? આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ અંશમાં અકુશળતા છે જ. જ્યાં અજ્ઞાન છે ત્યાં કંઈક અવિવેક છે, ત્યાં અકુશળતા કેટલાક અંશે છે જ. એટલે આપણો પુરુષાર્થ શેમાં છે? કેવી રીતે આપણે અકુશળતામાંથી મુક્ત થવું. પહેલા તો અકુશળતા શું છે સમજવી, કે આપણા મનમાં આપણા જીવન અકુશળતા છે કે નહીં. સ્વામી મારા જેવું કંઈ તકલીફ જ નથી. ઘણી વાર લોકો કહે કે મારે કંઈ પ્રોબ્લેમ જ નથી, મને કંઈ તકલીફ જ નથી. અમારે સ્વામી એ જ મળી તકલીફ છે કે તને તકલીફ નથી. કઈ તકલીફ હોય પણ તકલીફ જણાવી એ મોટી વસ્તુ છે ને. એટલે પહેલા આપણા મનને સમજવું, આપણા મનની વૃત્તિઓને સમજવી, લાગણીઓને સમજવી, અને એક વસ્તુ સમજવી, આ બધા દુઃખોનું મૂળ તો અંદર છે, બહાર નથી. આપણે આઈ એમ ધ પ્રોબ્લેમ, આઈ એમ ધ સોલ્યુશન. હું જે પ્રોબ્લેમ છું, હું જે સોલ્યુશન છું, હું જે સમસ્યા છું, હું જ ઉકેલ છું. એકવાર આપણા મનમાં આ વસ્તુ પણ સ્પષ્ટ સમજાઈ જાય કે મારા દુઃખનું કારણ મારે બહાર ન શોધવું જોઈએ. બહારની દુનિયા ગમે તેવી હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, જે કારણ કે એ વસ્તુ મારો કાબુ નથી. જે વસ્તુનો બદલી શકતો નથી એ વસ્તુને મારે જવાબદાર ગણવી, એનો અર્થ જ નથી. જે બદલી શકું છું, શેને બદલી છું? મારા મનની વૃત્તિઓને બદલી શકું છું. મારા મનના જે ભાવના છે ને બદલી શકું છું. મારી દ્રષ્ટિને બદલી શકું છું. તેથી એ વસ્તુને બદલવાના પ્રયત્નશીલ હો તો નામ છે યોગમય જીવન. એ પ્રયત્ન ન કરો નામ છે ભોગમય જીવન. તો
વેદાંત શાસ્ત્રમાંથી એટલે એક શીખ પ્રાપ્ત કરીએ કે સુખી થવું એ આપણા હાથમાં છે, દુઃખી થવું એ પણ આપણા જ હાથમાં છે. ટૂંકમાં ભલે ગમે તેવું જીવન હોય છતાં પણ આપણી જાતને આપણી આસપાસ એ કેવી રીતે રક્ષણાત્મક એક દિવાલ રચવી. પેલા કોશેડાની જેમ નહીં. પેલો કોશેડો શું કરતો હોય છે, પોતાના રક્ષણ માટે આજુબાજુ એક દિવાલ રચી દેતો હોય છે, એના મૃત્યુનું કારણ માને છે. એવી દિવાલ નહીં, પણ કેવી રીતે વિવેકની રક્ષણાત્મક દિવાલ રચવી, યોગ્ય ભાવનાઓની રક્ષણાત્મક દિવાલ રચવી, કેવી રીતે યોગ્ય સમજ છે, વિવેક છે, યોગ્ય સમજ છે, યોગ્ય વૃત્તિ છે, યોગ્ય ભાવનાઓ છે, કેવી રીતે દિવાલ રચવી જેથી આપણે આ દુનિયાના અનેક પ્રકારના આક્રમણથી મુક્ત થઈ શકીએ. અત્યારે આપણે સંજોગોના આક્રમણને વશે છીએ, દુનિયાના આક્રમણને વશે છીએ. સ્વામીજી, અમારો પતિ આવો છે, મારી પત્ની આવી છે, મારો પુત્ર આવો છે, પુત્રી આવી છે, સાહેબ આવો છે, મિત્ર આવો છે, સગા આવા છે, પેલા આવા છે. બસ જ દુનિયા તો એવી જ છે. એમનાનું કે સ્વામી કળિયુગમાં એ બધા યુગમાં આવું જ હતું. જૂના જૂના હિરણ્યકશિપુ હતો જ હતો, નહોતો હતો. કંસ પણ હતો. હિરણ્યકશિપુ છ પ્રહલાદની વાત જુદી છે અને કંસ હોવા છતાં કૃષ્ણની વાત જુદી છે. ત્યાં પહેલા મંથરા પણ હતી અને કૈકેયી પણ હતી, છતાં પણ રામજીની વાત જુદી છે. આ તો આ વસ્તુ બતાવે છે કે શક્યતા સ્વામી એ તો ભગવાન હતા, બધા હશે તો ભગવાન અવતાર શેમાં લીધો? આપણે કેમ જીવન જીવી શકીએ એની શીખ આપવા માટે. એટલે જ રામચંદ્ર બિચારા 14 વર્ષના વનવાસમાં ગયા. કેટલું દુઃખ સહન કર્યું. એટલે આટલો પરાક્રમી માણસ એની પત્નીને પેલું અપહરણ કરી જાય, એના વધારે નામોશી બીજી કઈ, આથી વધારે કઈ નામોશી હોય છે? તમારી પત્નીનું અપહરણ કરી જાય. આવા કેટલા સંજોગો ઉભા થયા, છતાં પણ કેમ મનની સ્વસ્થતા જળવાઈ રહે? God give me serenity to accept gracefully what I cannot change. જે વસ્તુ બદલી શકતો નથી એને કેવી રીતે હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરી શકું? આ પ્રકારની એક અભેદ્ય દિવાલ આપણી આસપાસ રચવાની છે. આ તો એક કવચ, દિવાલ એક કવચ છે. દિવાલ કરતા એક કવચની જ જરૂર છે. શેનું કવચ? આ જ્ઞાનનું કવચ. હવે જન્મે વિવેકનું કવચ, હવે જન્મે યોગ્ય ભાવનાઓનું કવચ, હવે જન્મે માનસિક શાંતિનું કવચ, હવે જન્મે માનસિક પ્રસન્નતાનું કવચ. એને જીવન શું કરવું એની સમજ મેળવવા માટે કુશળતા કેમ પ્રાપ્ત કરવી એની સમજ માટે આપણે આ કુશળતા કોને કહેવાય એની આજે ચર્ચા કરી. તો આજે ભોગની ચર્ચા કરી, આવતીકાલે આપણે યોગની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બંસીધરા કનૈયા ઘનશ્યામ સુંદરા. બંસીધરા કનૈયા ઘનશ્યામ સુંદરા. બંસીધરા કનૈયા ઘનશ્યામ સુંદરા. બંસીધરા કનૈયા ગિરધારી ગોપ બાલા વૃંદાવન વિહારા. ગિરધારી ગોપ બાલા વૃંદાવન વિહારા. ગિરધારી ગોપ બાલા વૃંદાવન વિહારા. ગિરધારી ગોપ
राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे श्रीधरा कन्हैया घनश्याम सुंदरा श्रीधरा कन्हैया गोविंद माधवा हरे मधुसूदना मुकुंदा गोविंद माधव गोविंद माधवा हरे मधुसूदना मुकुंदा गोविंद माधव राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे गोविंद बंशीधरा कन्हैया घनश्याम सुंदरा श्रीधरा कन्हैया घनश्याम सुंदरा गिरिधारी गोप बाला वृंदावन विहारा गिरिधारी गिरिधारी गोप बाला वृंदावन विहारा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे श्रीधरा कन्हैया घनश्याम सुंदरा गोविंद माधवा हरे मधुसूदना मुकुंदा गोविंद माधवा हरे मधुसूदना मुकुंदा राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे
धरा कन्हैया घनश्याम सुंदरा बंसी धरा कन्हैया